રામ નારાયણ રામ. ધરતી પર અનેક ધર્મોમાં માનતા લોકો રહે છે, પરંતુ અહીં એવા ખૂબ ઓછા લોકો જોવા મળે છે જે પોતાને ઓળખતા હોય, પોતાને પ્રેમ કરતા હોય અને પોતાનો વિશ્વાસ રાખતા હોય. જ્યારે કોઈ માણસ પોતાને પ્રેમ નથી કરતો, તો એ બીજાને કેમ પ્રેમ આપી શકે? આજ્ઞાથી પહેલા માણસે પોતાને પ્રેમ કરવો જોઈએ અને પોતાને થોડા મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવા જોઈએ. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? મને ક્યાં જવું છે? અને મૃત્યુ પછી હું શું લઈને જઈશ? ધરતી પર આવવું અને અહીંથી જવું એ માનવજીવનની કુદરતી પ્રક્રિયા છે. દરેક મનુષ્ય જુદી જુદી જિંદગીઓમાં જુદા રૂપમાં જન્મ લે છે. જ્યારે કોઈ પણ ધર્મનો વ્યક્તિ મરે છે અને ફરીથી ધરતી પર જન્મ લે છે, ત્યારે તેને પોતાના પહેલા જન્મની કોઈ યાદ નથી હોતી. એ કહી શકતો નથી કે એ કયા હતો, શું કરેલું હતું, કારણ કે એ નવી ઓળખ અને નવી યાદદાશ્ત સાથે જન્મે છે. જો ભગવાન ધરતી પર હોય તો મૃત્યુ પછી માનવીને ફરી જન્મ મળવો જોઈએ અને તેને એ યાદ હોવું જોઈએ કે અગાઉ કોણ હતો. પરંતુ એવું થતું નથી. ભગવાને ક્યારે સીધા આવીને માનવ દુઃખમાં સાથ નથી આપ્યો. તેમણે ક્યારે એવું પણ નથી કહ્યું કે હું તારી પીડામાં તારો સાથી બનવા આવ્યો છું. માણસે કુદરત અને પોતાના અંતર્મન અનુસાર જીવવું જોઈએ. કોઈ પણ ધર્મ, જાત, રાજકીય પક્ષ કે માનવ બનાવટના બંધારણને આંખ મૂકીને નહીં માનવું જોઈએ. માત્ર કુદરતને સર્વોપરી માનવી જોઈએ. જ્યાં સુધી ધરતી પર કુદરતનો બંધારણ લાગુ નહીં થાય, ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષ કે ધર્મના નેતાઓ ધરતીનું કલ્યાણ કરી શકશે નહીં. માણસનો જન્મ કુદરતથી થયો છે અને તેનો અસ્તિત્વ પણ કુદરત પર જ નિર્ભર છે. કુદરત વિના કોઈ જીવિત રહી શકે નહીં. દરેક માણસે બીજાને નહીં, પણ કુદરતને ડરવું જોઈએ, કેમ કે સાચો ન્યાય આપનાર માત્ર કુદરત જ છે. અને કુદરત સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે રામ નારાયણ રામ. એટલે માણસે હંમેશા રામ નારાયણ રામનું જાપ કરતું રહેવું જોઈએ. આથી તેના મનને શાંતિ મળશે, આત્માને દિશા મળશે અને જીવનમાં સત્યની અનુભૂતિ થશે.